હારો હાલો ભાઈ શરૂ વરસાદમાં જાય હવે રજા ક્લાસમાં રજા રાખી દીધી. ચા પાણી પીને પાછા બેઠા ને તમે આવી જાય હવે પાછી ચા બને પાછા ચા પીવું આજે અમારા આખો છે ને આ ટોપિક અમારા હાડા પર ગયો છે હવે ને કેમ છો યુટ્યુબ ફેમિલી? આપણે જો આવી ગયા સરસ મજાના નોકરીએ ગઈ ને બરોબર મકાઈ વેચવા આવ્યા કે મહેમાનગતિ કરવા આવ્યા હજી કઈ ખબર નથી પડી. આખો દિવસ ફોનમાં મકાઈ ચાલી છે. સાંજે 6 વાગે બેન ને કેવા પડ્યા આપણે બેન ભારું બે હાટું ભજીયા બનાવો. તો ભાઈ હે ને વરસાદ ફૂલે ફૂલ શરૂ છે અને અમને હે ને ભાઈ આવડાતા હે ને રહેવા ને દે નીકળે કાઢે કે જાઓ એમ બહાર કાઢવા અમને બહાર કાઢવા જ હવે તમે આમ તો નથી જોઈએ પણ આમ પરાડે બહાર કાઢીએ છીએ કાલો મારે હારે હવે જાવું કાં હવે આપણે જવાનું છે સાંજ વસ્તુ લેવા. હા તમે રોકાણા છો એટલે થોડીક વસ્તુ લઈ આવીએ. બધા આડોડ થઈ ગયું છે મસ્ત એવું બનાવી હાલો થોડું વરસાદમાં લઈ આવો. હા લો ભાઈ આમ તો શરૂ વરસાદમાં લઈને જાય હારો હાલો ભાઈ શરૂ વરસાદમાં જાય હવે. હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને તમે બધા ખાસ કરીને મજામાં જશો તો હું પણ મજામાં છું. તો સરસ મજાનો સવારમાં ઉઠીને આપણે એક સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે અને મારા બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો કેમ કે સવારના વાગ્યા છે 10 ને 3 તારીખ. આજે સવારમાં આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને આજનું વાતાવરણ છે ને ભાઈ વરસાદ આવે એવું થઈ ગયું છે. એટલે હવે આપણે હું છે ને આખો દી જ્યાં જઈને એ બ્લોગ તમને આજ બતાવવાનો છું. એટલે ખાસ કરીને મારા બ્લોગમાં બના રહેજો કન્ટિન્યુ અને આપણા બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો. સારું લાગે તો નાની એવી કોમેન્ટ કરી નાખજો. વાતાવરણ થઈ ગયું છે એકદમ વરસાદ આવે એવું બરોબર મસ્ત વાતાવરણ છે. કન્ટિન્યુ મારા બ્લોગની અંદર બનાવી રહ્યો. મોજ જ આવશે મજા જ આવશે. ભાઈ દેહમાલી મહેમાન આવ્યા છે અમારે રમેશ ને અરવિંદભાઈ ને રઘુભાઈ ને બધા શું છે સવારથી ના 10 વાગ્યાને આવી ગયા છે કે આપણે જવું છે મેં કીધું ભાઈ જવાય નહીં એમ તાણ કરતો નો રોકાણા. પછી બપોરે 3 વાગી જાય ને પછી હલવાના પછી જો વરસાદ ચાલુ પછી તો ઓટોમેટિક રોકાવું પડ્યું. ક્યાં જવું નથી લાઈટ કે નથી માવો કે કાંઈ નહીં હાવ બિંદાસ શાંતિથી બેઠા આ છે ને રમેશ બહુ તોફાન કરતા હતા કે જાવું જ છે પણ વરસાદ આવ્યો ને એટલે હકેલા જરા બધા બેસી ગયા. આમ જો આમ કેમ ઉભે વાટલા ઉતા છે આમ જો. હા આજે બપોરનું જમવાનું તમને ખબર હતું ને હું લીધું જમવામાં 2 પાવ લઈ લીધા છે એટલે ચાય ભેળ નથી કેમ કે 2 વ્હીલ લઈને આવ્યા છે બરોબર. હવે અહીંથી સેટ સાપરા ભાટા 2 વ્હીલ લઈને જાય એટલે પલ્લી જ જાય ને આગળ રસ્તામાં વરસાદ બહુ છે કેમ કે બધું એક રસ થઈ ગયું છે સરખું ને આજે મને એવું નથી લાગતું વરસાદ રહે એટલે આ લોકો પણ 4 વ્હીલ લઈને વ્યા જાવ ઊંચા ના પડો. હું તો તમને એમ જ કહું છું ગાડી લઈને જાઓ શું કરે છે તમારી ગાડી લઈને વ્યા જાવ એમ પણ ઊંચા ના પડો ને. રઘુભાઈ પણ ફોન કરજો રઘુભાઈ જા ઊંધી નાખે જા તમારે છે ને રઘુભાઈ તમારો દરવાજો છે ને રઘુભાઈ ખુલ્લો રાખવાનો એટલે રઘુભાઈ મેં કહી દીધું દરવાજો ખુલ્લો રાખીને બેસજો રમેશ ગાડી હાકે એટલે કે નમે એટલે આપણે પહેલા ટેકડો કરી લેવાનો. વરસાદ છે એટલે રોકાણા છે હવે છે ને આપણે પ્રોગ્રામ કરી નાખ્યો છે. આખા રીંગણાનું શાક ને બાજરીના રોટલા એવો પ્રોગ્રામ શરૂ કરવો છે ઈચ્છા છે. તો હવે છે ને માર્કેટમાં જઈને આવે ને પછી ખબર પડે. તો માર્કેટમાં જવાવાળા માણસો જે આવ્યા નથી આવે એટલે એને કહી દઈએ માર્કેટમાં વયા જાવ સારા તાજા રીંગણા હોય ને 1 નંબર ગુલાબી એવા લેતા આવો ને આખા બને એવા પછી જોઈએ આગળનો પ્રોગ્રામ. હાલો વસારીએ છીએ. મહેમાન તો રોકાઈ ગયા છે મહેમાન રોકાણેલા છે ને તો હવે પછી અમે છે મારી વાલીને શાકભાજી લેવા મોકલી જાઉં છું. તો એ શાકભાજી લેવા જાય છે. ક્યાં જાય જય ઠેકાણે શું લાવવાનું છે? બરોબર. તો ભાઈ જોઈ મારી વાલી ઉપડી છે કેમ કે વરસાદ બહુ ચાલુ છે તમે જોવો છો. ઉભી રહે તો ભાઈ વરસાદ તો કેટલો ચાલુ છે એને હું કહી દઉં વરસાદ કેવો ચાલુ છે. જો 1 નંબર વરસાદ આવે છે જોઈ લો એ વરસાદમાં જો છત્રી લઈને ઉપડી છે. સરસ મજાનું કામકાજ. એમનું કોઈ સંભાળો લેતું નહીં હતું. કોઈ નહોતું લેતા આપણે ચા બા બનાવી નાખ્યા એકલા એની અમારી જાતે 3 વાર તો ચા બનાવીને પીધી એવું આ હતા તો બી આપણે છે ને એટલી બધી સંભાળના નથી. આપણે તેને કીધું ભાઈ તમારે આજે તો સાંભળતા ડબલા છે તમારે આજે જે બનાવવું આપણું ઘર જ છે ઘરનું ને કાંઈ રમેશ નહીં જાણ્યું નથી કાંઈ અરવિંદભાઈ ને જાણ્યું નથી એટલે બધાને કહી દીધું તમારે જે જોઈએ તમારે આજે લઈ લેજો. પણ 2 વાર મેં ચા બનાવી દીધી આજુબાજુ નાખીને ફર્સ્ટ ક્લાસ આખા દૂધની. ચા પાણી પીને પાછા બેઠા ને તમે આવી જાય પાછી ચા બને પાછા ચા પીવું આજ તો કેમ ભાઈ નકરો વરસાદ જ છે અને વરસાદમાં બીજું કાંઈ કામ કરવાનું નથી નકર ચા પીધા કરવાની છે. આગામી છે ને બેઠા 5-6 ચા પી અને મહેમાન તો તમને ખબર છે ને આવેલા છે હવાજીના રઘુભાઈ ને અરવિંદ ને રમેશ બધા આવે છે. રમેશ તો બહાર ગયા છે ફોનમાં વાત કરતા
મસ્ત તો ચા ભરાઈ ગઈ છે ને અરવિંદભાઈ ની બધા ચા પીવે છે જો આ મસ્ત 5મી વાર હે આ 5મી 6ઠી વાર છે એટલે નકરી ચા જ પીવાની છે કેમ કે વરસાદ વાહા બંધ થતો નથી જ્યાં જરૂર છે ને ત્યાં નથી વરસતો અને અહીંયા જરૂર નથી અહીંયા વરાયા છે તો આપણે જેમ માંગણી કરી છે કે ભાઈ દેહમાં ખેડૂત લોકોને ફાયદો થાય ને એવું કામ કરવું જોઈએ વરસાદ આપણે દેહમાં ગામડામાં જરૂર છે એમાં ખાસ કરીને અત્યારે અમારા મહુવા તાલુકાના અમુક ગામડા છે ગામડાની અંદર જરૂર છે કેમ કે અમારું ગામ ખુદનું મારું ગામ છે એ ના એ બાકી જ છે એ વાવણી નથી એટલે બોરડીમાં નથી આમ ડાયલ બાજુ નથી કોટડા એ સાઈડે નથી એટલે વરસાદનું ના ખાસ જરૂર છે તો આવ્યા હતા ડાયલ થી મેં આગળ પૂછ્યું કે ભાઈ ત્યાં વરસાદ છે કે નહીં એ બાજુ કઈ વરસાદ નથી બરોબર એટલે જ્યાં જરૂર છે ને ત્યાં આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરવાની છે કે ભાઈ જ્યાં થઈ જાય ને જલ્દી ખેડૂત વાવણી કરતા થઈ જાય આવી બધી પ્રાર્થના શરૂ છે ચાલો આપણે આગળ મળીએ હવે માસાની આવ્યા ને એની હાટું શું બનાવી દીધું રીંગણના રવે બનાવવાના બીજું જો આજે એને માસાને છે ને એને હાથે આખા રીંગણાનું શાક કરી બીજું શું બનાવવાનું છે મારો વિચાર તો બહુ બધો હે બનાવવાનો પણ બેન નથી ટાઈમ એટલું બનાવવાનું આ બધી વસ્તુ મસાલો તૈયાર થવા મળ્યો છે મહેમાન આવેલા છે ભાઈ એટલે ખાસ કરીને અમારી દીદી એવા રસોઈ કરે છે કામે થયા ડાયરેક્ટ કામે લગાડી દીધા બોલો ધંધે લગાડી દીધું એમ 5 દિવસ તાનો મહિનો આજે પાછું કોમ્પ્યુટરમાં શું કર્યું રજા ક્લાસમાં રજા રાખી દીધી 3 દિવસ ક્લાસમાં જાય તે એમાં 7 દિવસે રજા રાખી દીધી સર મને ખીજવાના આવે કાલે રઘુભાઈ ને હવે છે ને અહીં રોકાવાના છે ને ભાઈ એટલે એને આખું સાઈડ દેખાડી દઈએ આપણે કેમ કે એ લોકો સાઈડ જોયું નહોતું એટલે આપણે સાઈડ ફરવા લઈ ગયા હતા રઘુભાઈ ની આવ્યા છે ભાઈ દેહ માં એટલે સાઈડ જોયું નહોતું ને હવે બધું એને કેમ કે 2-3 મહિના પછી અહીંયા જ રહેવાનું છે એટલે બધા અહીંના રસ્તા બસ્તા છે ને સોલિડ કરી દેવા પડશે બધા દેખાડી દેવા પડશે જાવ એક વખત એ મુસીબતમાં મકાઈમાં ફસાણા છે 50 રૂપિયાની કિલો મકાઈ છે ને એમાં ફસાઈ ગયા છે એ મકાઈ અમારે નથી ખાવી અમારા એ મકાઈ મળે છે ભાઈ એટલે ટેન્શન લેતા નહીં તમે તો ભાઈ સરસ મજાના છે ને આખા રીંગણા ભરી દીધા છે દીદી અમારે ફર્સ્ટ ક્લાસ રીંગણા જો ભરીને તૈયાર કર્યા છે અમારી દીદીએ નવ તમને બતાવું રીંગણા કેવા દીદી રીંગણા બતાવી બેટા રીંગણા તૈયાર કરી દીધા છે જો હવે રીંગણા મૂકે છે તો આખા રીંગણાનું શાક બનાવવાનું છે એટલે રીંગણા આ કુકરમાં મૂકવા મળ્યા છે એક એક મહેમાન આવે ને એટલે અમારે દીદીનો વારો પડી જાય અમારે વાલી જો એ શું કરો તું મેથી બેથી ચાર કરી નાખ્યું છે એને એટલે આખો પ્રોગ્રામ તો ફિટ થઈ ગયો છે તો મૂકી જ દેવાની છે આ કટ તો બોલ તો ભાઈ સરસ મજાના છે ને અત્યારે ભાઈ પ્રોગ્રામ ચાલી રહ્યો છે હવે છે ને ભજીયાનો ને ભાઈ એક બાજુ ભજીયા ચાલે છે એક બાજુ સૂપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ને અમારા ખાંસી ઉધરા બધા થઈ ગઈ છે એટલે હવે છે ને સૂપ પી નાખે ને એટલે શું કરે તું હવે કાંદા પીસવાના છે શું બનાવવાનું છે તારે જો ભાઈ કાંદા પીસવા મળ્યા છે ભજીયા મરસાન એવું બધું પીસીને તૈયાર કર્યું આ બાજુ મેથી કપાઈ ગઈ છે મરસા કપાઈ ગયા છે અને આમ મોલપા જો અમારી દીદી શું કરે દીદી હવે સૂપ બનાવે છે દીદી જો દીદીનો સૂપના પેકેટ તોડવાનું શરૂ કામકાજ કરી નાખ્યું છે એટલે સરસ મજાનું અમારે છે ને એના માસા આવ્યા છે ભાઈ એના માસાને ને મામા અને ભાઈ આમાં હું ઝપટ જો એક બાજુ મિશીન હોય તો હાલે આમ તમારે ઝપટ જ બોલે છે ને આખું બોલે છે એની એવા છે ને ભાઈ એટલે રઘુભાઈ તો જ્યાં છે હવે કંઈક મળવા આ લોકો જ્યાં જો આ લોકો સવારમાં વરસાદ આવ્યા હતા મેં કીધું રોકાઈ જાવ પણ ન રોકાણા એને ઓટોમેટિક રોકાવવું પડ્યું કેમ કે ભાઈ પરાયણે રોકાણા છે એવું છે બધું મેં તો કીધું જવા જો ને મેં તમને હવે તમારે જવું હોય તો બીજું એટલે સરસ મજાનું કામકાજ ચાલુ થઈ ગયું હવે જમવા બેસે એટલે બધું બતાવી દઈએ ત્યાં સુધી આપણે બ્લોગમાં બના રહીજો કન્ટિન્યુ એટલે સારું લાગે તો નાની એક કોમેન્ટ કરી નાખજો મહેમાન આવે ને એટલે મારો વારો પડી જાય જો મહેમાન આવે એટલે આ લોકો કઈ કરે નહીં કે તમારે ભજીયા બનાવવા પડશે કે તમે બધું અમને કરી દો પછી ભજીયા ખાઈ દઈએ આપણે મેથી કપાઈ તૈયાર થઈ ગઈ છે ધોઈ નાખી છે મેથી સરસ મજાની મસ્ત ધોઈ છે હવે છે ને ભાઈ વરસાદનું સિઝન શરૂ થઈ ગઈ છે એટલે હવે ભજીયા મજા આવે બીજું કઈ ન ભાવે તો ચાલો છે આ મરચા કપાઈને તૈયાર થઈ ગયા છે મરચાઈ નાખી દી તીખા બનાવવાના છે ને તીખા બનાવવાના છે ફૂલ આમાં નાખ્યા છે આપણે કાંદા બરોબર અને આ છે ધાણા લીલા હા ડગલો બધી નાખી દીધા છે ચાલો ભાઈ જો ભજીયા છે ને વરસાદ શરૂ થઈ ગયો છે ભજીયા મૂકવાનું ચાલુ થઈ ગયું છે જેને ભજીયા ખાવા આવી જાવ ફટાફટ હવે આમાં શું છે મારા ખાવા આવ્યા છે તેમાંથી રિહાણા છે કે મને પટેલ બનાવે તો જ ભજીયા ખાવા નથી અને આમ પાસે કે મારે બેન આમ કરે ને તેમ કરે બેન તો કઈ કરીને ખવડાવે એમ નથી મારે કરી દેવું પડે અને મારા હાળા આવ્યા છે દેહમાંથી બીજા તો 2 જણાથી મારા ભાઈઓ છે ભાઈ આપણે એની હારે કઈ લેવા દેવા નથી મારા હાળા છે ને રિહાણેલા છે એટલે એની હાટવા ભજીયા બનાવવા પડે હાળા હાંચવા પડે તમને ખબર છે ને હાળા હોય ને એને હાથવા જ પડે
તો ભાઈ આવડા લોકોને સરસ મજાનું જમવાનું બધું તૈયાર કરી દીધું છે આપણે ને હવે આપણે જમવા બેસી જવું છે. જો આ લોકો બધા જમવાનું શરૂ કરી દીધું છે ને એમાં ખાસ એમાં છે ને અમારા હાળા આવેલા છે એટલે અમારા હાળાને પહેલા પ્રેમથી બેસીને જમાડવાના. આજ અમારા આખો છે ને આ ટોપિક અમારા હાળા પર ગયો છે હવે. ને રઘુભાઈ છે ને ભાઈ દેહમાંથી અમારે ઘરે તો આ પહેલી વાર હા તો છે ને આ પહેલી વાર જ આવેલા છે ને અમારા આશી જે હારે જો આમ તમારે સૂપના હબડકા મારવા મળ્યો છે ને હારે છે ને ભાઈ રીંગણાનું શાક એટલે તમારે ઘટે છે આમ જોવું આખા રીંગણા બનાવ્યા છે ને અરવિંદને તો શરૂ કરી દીધું સૂપ પીવે છે હવે સૂપ પીવાથી ભૂખ લાગે કે હા અને આપણે બજાર ખાવા ભાઈ એ ભલે એકલા ખાય છે ને આમાં ભજીયામાં થોડોક લોસો પડી ગયો છે એટલે એ કે અમારે છે ને ભજીયા તમને દેવાય નથી ખાવાય નથી બનાવ્યા તો મેં એટલે મને એનો દેવો તમે ભજીયા તમારે હાટું જ બનાવ્યા છે હાળાને હાસવા પડે હગામાં શું કહેવાય હાળો છે ને એના સરસ મજાનું બધા છે ને જમી લીધું છે ને આપણે જમીન છે ને કુલર નો ખાવા બેસી ગયા છે બરોબર અને અમારે દીદી ને હવે છે ને ભજીયા બનાવીને આમ જોવો દીદી હવે જમવા બેસી જાય બેટા ડિસ્ટર્બ નહીં દીદી કે હવે હું થાકી જઈશ મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા ને આ લોકો જો જમીન બેસી ગયા છે બધા હા ને ખાસ ભજીયા વાળા ભાઈ બેઠા જરા તો હા ભાઈ હા આ ભાઈ પાસે છે ને બે જ વસ્તુની આજ મોનોપોલી હતી એક મકાઈ હા તો મકાઈમાં તો એ શું રંગાઈ જાય કોને ખબર આમ અમે તો 1.5 કલાક વાટ જોઈએ નહીં તો મકાઈ જ વેચવા મળ્યા 50 કિલો એટલે ભાઈ સુરત ફરવા આવ્યા છે મકાઈ નો વેચાય ખાલી તો કરવી કે નહીં હે ખાલી તો કરવી પડે ને લાવ્યા ભાઈ ખાલી કરતા ગાડી ભરી આવ્યા એટલે ભાઈ જણા ગાડી ભરી નો આવ્યો એમ ખાલી કરતા હતા આખો આઈતર ભરી નહીં આવ્યા કેટલા મણ લાવ્યા હતા આખું આઈતર ભરી મકાઈ સુરતમાં લાવ્યા હતા સરદાર માર્કેટમાં બરોબર મકાઈ વેચવા આવ્યા કે મહેમાનગતિ કરવા આવ્યા હજી કઈ ખબર નથી પડી પણ મતલબ ભાઈ આખો દિવસ ફોનમાં મકાઈ ચાલી છે સાંજે 100 વાગે બેન ને કહેવા મળ્યા આપણે બેન ભરું બે હાટું ભજીયા બનાવો બીજી કઈ વાત ખાધા હતા હે બરોબર ભાઈ સરસ મજાનું બધા જમી લીધું છે મસ્ત જમા છે તો આ વિડીયો આપણે પૂરો કરી દેવો છે સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો મારી ચેનલમાં જોડાવ તો સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બધાને જય માતાજી.